મહિના સુધી બગડે નહીં તેવી આજે હું તમારા માટે એકદમ નવી રેસીપી લઈને આવી છું। આ રેસીપી આજે આપણે બનાવીશું એકદમ કરકરી અને ક્રિસ્પી એવી ઘઉંના લોટની તીખી પૂરી। તો આ ઘઉંના લોટની તીખી પૂરી બનાવવા માટે ચાલો આજે આપણે રેસીપીને પૂરી જોતા રહીએ। સૌપ્રથમ તો પહેલા આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને એકદમ ક્રિસ્પી બનાવવા માટે એમાં આપણે અડધો કપ એટલે અડધો બાઉલ આપણે સૂજી લઈ લઈશું। ત્યારબાદ મસાલા પૂરી બનાવવા માટે આપણે એમાં લાલ મરચું પાવડર લીધું છે 1 નાની ચમચી। ત્યારબાદ મેં અડધી ચમચી હળદર લીધી છે। ત્યારબાદ મસાલામાં આપણે લીધું છે 1 ચમચી અહીંયા હિંગ લીધી છે। ત્યારબાદ આપણે કાચું જીરું લીધું છે અને આ બધા મસાલા ઉમેરીને ત્યારબાદ આપણે આમચૂર પાવડર લીધો છે। ત્યારબાદ આપણે આમાં ઉમેરીશું વરિયાળીને મેં અહીંયા અધ કચરી ખાંડી લીધી છે। તો હવે અહીંયા વરિયાળીથી એટલો ટેસ્ટ આવે છે। ત્યારબાદ મેં લીધું છે અજમો શું ને આપણે પચવામાં એકદમ ડાયજેસ્ટ માટે સારો હોય છે। ત્યારબાદ બીજા મસાલામાં અહીંયા આપણે લઈ લઈશું સંચળ પાવડર લીધો છે। તમારી પાસે સંચળ પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો। સંચળ પાવડર ઉમેરેલું છે એટલે નમક ઉમેરેલું છે એને થોડું જોઈને ઉમેરવું। ત્યારબાદ લીધા છે થોડા તલ અને તલથી પણ સરસ ક્રિસ્પી એવી બને છે। અને ત્યારબાદ ઉમેરીશું આપણે અહીંયા લઈ લીધી છે મેં કસૂરી મેથી લીધી છે। કસૂરી મેથી પણ સરસ લાગે। જો તમારી પાસે લીલી મેથી હોય તો તમે લીલી મેથીને પણ ઉમેરી શકો છો। ત્યારબાદ હવે આપણે એમાં મોણ માટે ઉમેરીશું તેલ। તમારે ઘી તેલ જેનું મોણ આપવું એનું તમે આપી શકો છો। બટર પણ લઈ શકો છો। તો સરસ રીતે આપણે મોણ માટે તેલ આપી દીધું છે। હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે બધા મસાલાથી સારી રીતે। અને મોણ પણ સરસ એવું આપણે અડધી મુઠ્ઠી પડતા ઉમેરેલું છે। તો સારી રીતે લોટને આપણે મિક્સ કરી દીધો છે જોઈ શકો છો। તો આવી રીતે લોટને આપણે મિક્સ કરી દેવાનો છે એટલે ત્યારે તમારી એકદમ ખસ્તા અને કુરકુરી અને ક્રિસ્પી અને તીખી એવી પૂરી તૈયાર થશે। તો સારી રીતે આપણે લોટને મિક્સ કરી દીધો છે। થોડું થોડું પાણી લેતા જઈશું। તો અહીંયા સારો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે। અને સારી રીતે તેલને અને તમારે ઘી બટરનું મોણ દેતા હોય તો સારી રીતે તેલને લોટમાં સરસ એવું મિક્સ કરી દેવું। તો સરસ આપણો લોટ મિક્સ થઈ ગયો છે। પાણી લીધું છે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે। એક સાથે બધું ઉમેરી દેશો તો તમારો લોટ એકદમ લૂસ પડી જશે। તો આવી રીતે તમારે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જવું ને એકદમ આપણે કઠણ લોટ બાંધવાનો છે કે નહીં ઢીલો કે જે રીતે આપણે કઠણ પૂરીનો બાંધતા હોઈએ છીએ એ રીતે જ લોટ બાંધવાનો છે। તો લોટ તમે જોઈ શકો છો મેં એકદમ કઠણ એવો બાંધી લીધો છે આ રીતે। તો જ તમારી ક્રિસ્પી અને કુરકુરી એવી પૂરી તૈયાર થશે। તો હવે આને આપણે સારી રીતના લોટને ભેગો કરી દીધો છે અને પછી એને તમારે મસળી લેવો આવી રીતે। તો હવે આપણે લોટને થોડી વાર માટે રેસ્ટ આપ્યો તો હવે આપણે આને રેસ્ટ આપવા મૂકીશું થોડી વાર માટે એટલે લોટ આપણો સરસ એવો કૂણવાઈ જાય। તો લોટ બાંધી લીધો છે અને હવે લોટને આ રીતે મિક્સ કરી દઈશું અને એક વાટકો લઈને આપણે ઢાંકી દઈશું થોડી વાર માટે। તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું। મેં 2 મિનિટ માટે મૂકેલો હતો તો હવે ખોલીને ચેક કરશું। તો લોટ થોડો આપણો સરસ એવો સેટ થઈ ગયો છે અને અહીંયા થોડા લુવા લઈશું। તમારે જે સાઈઝની બનાવવી હોય તમારે મોટો લુવો લઈને તમારે એક મોટી રોટલી બનાવીને કોઈ પણ નાની વાટકી હોય કે નાનો ગ્લાસ હોય તો એનાથી તમે બનાવી શકો છો। અને તમારે નાની નાની આ રીતે વણવી હોય તો તમે આ રીતે પણ વણી શકો છો અને એકદમ વણાય છે નથી પાટલામાં ચોટતી તો આવી રીતે પણ તમે વણી શકો છો। એક સાથે મોટો રોટલો વણીને તમે ગ્લાસથી પણ કટિંગ કરી શકો છો। તો પૂરી તૈયાર થઈ ગઈ છે આપણી। તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આ પૂરીને તળવા માટે તૈયાર છે જોઈ શકો છો એકદમ પતલી અને સરસ સરકી। તો ચાલો તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે એની અંદર આપણે એક એક કરતા બધી પૂરી અંદર ઉમેરી દઈશું અને બંને સાઈડ બ્રાઉન અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું। તો આવી રીતે છે ને ફ્રેન્ડ્સ એકદમ સરસ ક્રિસ્પી
મસાલેદાર તીખી એવી પૂરી બનાવવા માટે ઘઉંના લોટની કે નહીં મેંદો કે નહીં કંઈ પણ લોટ વગર આજે આપણે ફક્ત ઘઉંના લોટમાંથી સૂજી ઉમેરીને બનાવેલા છે પૂરી ક્રિસ્પી કુરકુરી. હવે પૂરી આપણી બંને સાઈડ એવી ક્રિસ્પી થઈ ગઈ છે, એને આપણે ઉતારી લઈશું. અને આવી રીતે આપણે જોઈ શકો છો બીજી પૂરી પણ તૈયાર કરી લઈશું. તો આને લઈ લીધી છે આપણે, ઉતારી લીધી છે, અને સેમ ફરી પાછા આપણે એ જ રીતે પૂરીને આપણે ક્રિસ્પી એવી ફ્રાય થાય ત્યાં સુધી એને તળી લઈશું, બંને સાઈડ ઉલટ પુલટ કરીને. તો પૂરી હવે આપણે મૂકી દીધી છે, અને આને પણ હવે આપણે ક્રિસ્પી થઈ ગઈ છે, ઉતારી લઈશું. તો બધી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે. તો છે ને ચા સાથે ખાવા માટે, અને કોઈ પણ નાનો મોટો તહેવાર હોય તો પણ તમે, અને આમ પણ તમે જો બાળકો માટે સ્કૂલ જતા હોય અને તમે આ ક્રિસ્પી પૂરી બનાવો, અથવા તમે ચા નાસ્તા સાથે સવાર સાંજ ચા બનાવતા હોય તો એની સાથે પણ ખાવા માટે ખૂબ બેસ્ટ નાસ્તો છે. તો તૈયાર છે આપણી ઘઉંના લોટની કુરકુરી ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ, રેસિપી પસંદ આવી ગઈ હોય અને તમને મારા વિડીયો ગમતા હોય, હજુ સુધી મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો. તો શું છે ફ્રેન્ડ્સ, નવી રેસિપી લઈને આવું ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે. ફરી પાછી આપણે નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી મિત્રો જોતા રહેજો ગીતાની રસોઈને. ફરી મળીશું આપણે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. તો તૈયાર છે આપણી ઘઉંના લોટની ક્રિસ્પી કુરકુરી એવી તીખી પૂરી. જોતા જ એકદમ ક્રન્ચી એવી તૂટી જાય છે. આવજો.